ચાલો મિત્રો, હવે આપણે આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને લસા ગુસાના દાખલાઓ જોઈએ. તો આપણે લસા અને ગુસા એ બે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે. તો ગુસા જે છે એ આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર, અને લસા લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર. હવે આપણે અગાઉ ગુસા અને લસા એ જ્યારે શોધતા હતા ત્યારે આપણે એવો શબ્દનો વાપરતા નહોતા કે આ જે અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે એમ. બરાબર. પણ આપણે એનો જ ઉપયોગ કરીને શોધતા હતા. તો ગુસા કોઈપણ બે સંખ્યાનો કેવી રીતે શોધતા હતા? તો ગુસા આપણે આ રીતે શોધતા હતા કોઈપણ બે સંખ્યાનો કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો આ રીતે આપણે ગુસા શોધતા હતા. કોઈ પણ બે સંખ્યા હોય એનો લસા કેવી રીતે શોધતા હતા? તો આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. બરાબર. આપણે એક દાખલો લઈશું એટલે ખબર પડી જશે. ઉદાહરણ 6. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. બરાબર. તો આપણે ઉપર જે જણાવ્યું એ પ્રમાણે એના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું અને એમાંથી આપણે ગુસા અને લસા શોધીશું. તો સંખ્યા બહુ નાની છે એટલે આપણાથી ઝડપથી લખાય. 6ના અવિભાજ્ય અવયવીકરણ 2 × 3 અને 20ના થશે
2 2 અને 5, બરાબર. એટલે કે 2 ની 2 ઘાત અને 5. હવે જો ગુસા 6 અને 20નો. તો મિત્રો ગુસા માટે આપણે શું કરવાનું? આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો સામાન્ય ઘટકો કયા કયા છે? સામાન્ય અવયવો કયા છે? તો સામાન્ય અવયવો અહીંયા 2 છે. હવે એના નાનામાં નાના ઘાતાંકવાળા. તો નાનામાં નાનો ઘાતાંક એટલે 2 ની 1 ઘાત છે. અહીંયા 2 ની 2 ઘાત છે. એટલે કે જવાબ આવશે 2. તેવી રીતે આપણે લસા શોધીએ. તો લસા આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો તમામ પદો લેવાના. તો એક તો અહીંયા 2 ની 2 ઘાત છે, મહત્તમ એટલે 2 ની 2 ઘાત. પછી અહીંયા 3 છે, 3, અને પછી અહીંયા 5 છે. તો આ થશે એનો લસા અને થશે 60. બરાબર છે. હવે આપણે અહીંયા એક ધ્યાન રાખી શકીશું કે આ ગુસા છે, આ લસા છે. તો હું ગુસા અને લસા આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો શું થાય? 2 × 60 અને થઈ જાય છે 120. પણ એ જ ખરેખર કોનો ગુણાકાર છે? આપેલી સંખ્યાનો ગુણાકાર છે. કારણ કે આપેલી સંખ્યા 6 અને 20 છે. એટલે કે આપેલી સંખ્યાઓનો ગુણાકાર. ખરેખર તો આ એક પરિણામ છે. તો કયું પરિણામ છે? બે સંખ્યાઓ a અને b નો ગુસા અને એ બંને સંખ્યાનો લસા. તો એ બંને થઈ જશે આપેલી સંખ્યાઓનો ગુણાકાર. શું ફાયદો થાય આમાંથી? તમને આપેલી સંખ્યાઓ હોય, જો એનો ગુસા શોધી કાઢેલો હોય તો એનો લસા મળી જાય. આપેલી સંખ્યા હોય, લસા શોધી કાઢો તો એનો ગુસા મળી જાય. ઓકે, તો આ જ પરિણામનો ઉપયોગ કરીને એક ઉદાહરણ કરીએ. ઉદાહરણ 7. 96 96 અને 404 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો 96 ના આપણે અવિભાજ્ય અવયવીકરણ બહુ સહેલાઈથી મળી જાય, વૃક્ષાકૃતિથી પણ મળી જાય. 2 અને અહીંયા આવશે
48 પછી પાછા 2 અહીંયા આવશે 24 પાછા આવશે 2 12 2 6 3 2 ઓકે તો શું થશે 96 ને કેવી રીતે લખાશે આપણાથી હવે 2 પાવર 1 2 3 4 અને એક આ 5 ઓકે એટલે 2 પાવર 5 અને એક વખત કેટલા છે 3 છે તેવી જ રીતે આપણે 404નું મેળવી શકીએ તો 404 ને 2 થી 202 ફરીથી 2 થી 101 આ 101 એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે થઈ જશે 2નો વર્ગ ગુણ્યા 101 હવે આપણે શું શોધવાનું છે બંનેનો ગુસા તો ગુસા શોધીએ આપણે તો ગુસા શોધવા માટે શું કરવાનું છે આપણે જે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર તો સામાન્ય એક આ 2 છે એના નાનામાં નાના ઘાતાંક એટલે 2નો પાવર 2 અને કેટલા થશે 4 થશે હવે પ્રશ્ન વાંચો ગુસા અવિભાજ્યની રીતે મેળવો અને તે પરથી તેનો લસા મેળવવાનો છે તે પરથી એટલે હવે લસા આપણે શોધીએ છીએ તો આપણને ખબર છે ગુસા બે સંખ્યાનો લઈએ અને એમનો લસા લઈએ તો શું થઈ જાય એ બંને સંખ્યાનો ગુણાકાર થઈ જાય માટે એ બંને સંખ્યાનો લસા બરાબર એ બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા એમનો ગુસા અને ગુસા છે 4 અને હવે આરામથી તમે કરી શકશો 9 6 9 6 તમે ગુણાકાર કરી લેવાશે ઓકે આગળ ઉદાહરણ જોઈએ અવિભાજ્ય અવયવોની રીતથી 6 72 અને 120નો ગુસા અને લસા શોધો તો આપણે પ્રથમ એના આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ કરી કાઢીએ તો 6 તો એ તો એકદમ સહેલું 2 × 3 પછી 72 મિત્રો જાતે કરી શકાશે 72 2 36 પછી 2
18, પછી 2 9 અને પછી 3 3. ઓકે, એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને 120. તો 260, ફરીથી 230, 215, 3 5. ઓકે, એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, હવે આપણે ગુસા જોઈએ. 6 72 120. તો પ્રથમ તો સામાન્ય અવયવો હોય એ જોવાના. તો ત્રણેયમાં સામાન્ય અવયવ 2 છે 2 છે, પછી 3 પણ છે અને 3 પણ છે. તો અને એની નાનામાં નાની ઘાત જોવાની. તો 2 ની નાનામાં નાની ઘાત છે આપણી પાસે 1 અને 3 ની પણ નાનામાં નાની ઘાત જોવાની, એ પણ 1. એટલે શું આવશે? 6 આવશે. ત્યારબાદ આપણે લસા શોધીએ. સિક્સ 72 120. હવે 2 ની મોટામાં મોટી ઘાત. તો 2 ની મોટામાં મોટી ઘાત 2 પાવર 3. પછી 3 ની મોટામાં મોટી ઘાત 3 પાવર 2 અને પછી એક 5 છે એટલે 5. તો આ થઈ જશે 360. બરાબર. તો આ એમનો ગુસા અને લસા થયો. મિત્રો, અહીંયા આગળનું પરિણામ છે એ 3 સંખ્યાઓ માટે નહીં થાય. તમે જોઈ શકશો કે 3 સંખ્યાઓનો ગુસા અને 3 સંખ્યાનો લસા એનો જે ગુણાકાર કરીશું આપણે, તો એ 6 × 360 થશે. બરાબર છે. અને આપેલી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 6 72 120. તો આ બે સરખા થશે? આ બે સરખા ચોક્કસ નહીં થાય. તમે જોઈ શકશો આ 2160 ના થાય, એનાથી ઘણા મોટા થાય. બરાબર ગુણાકાર. એનો મતલબ કે આ જે પરિણામ છે એ 3 સંખ્યાઓ માટે સાચું નથી. આ જે પરિણામ છે એ 2 સંખ્યાઓ માટે સાચું છે, 3 સંખ્યાઓ માટે સાચું નથી. ઓકે, તો આપણે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 2 જોઈએ. ક્વેશ્ચન શું છે? નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. અને ગુસા ગુણ્યા લસા
બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તે ચકાસો. ઓકે, પહેલો દાખલો 26 અને 91. તો પહેલાં 26 અને 91ના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ. 26 તો સહેલું છે 2 × 13. 91 પણ સહેલું છે 7 × 13. બરાબર. તો હવે ગુસા 26 અને 91નો તો સામાન્ય અવયવ અને એનો ઓછામાં ઓછી ઘાત. તો ગુસા કેટલા થશે? 13 સામાન્ય છે, ઓછામાં ઓછી ઘાત 1 થાય. લસા તો શું આવશે? 2, એની વધારે ઘાત 1 જ છે. પછી 13, 13 અને 7 અને જે થશે 182. 13, 7, 91 અને 2 ગુણ્યા. બીજું ગુસા ગુણ્યા લસા તો શું થશે? 13 × 182 તો થઈ જશે. બરાબર છે. જો આમાંથી હું 2 આ બાજુ લઈ લઉં તો 26 × 91 થઈ ગયા ને બંનેનો ગુણાકાર. એ તો એ ચકાસી ગયું આપણે પરિણામ. ઓકે, આગળ જોઈએ. 510 અને 92. તો 510ના અવયવો અવિભાજ્ય અવયવીકરણ. તો 510 2 ભાગ ચાલશે તો આવશે 2, 5, 5. પછી ત્રણેય આંકડાઓનો સરવાળો 3થી વિભાજ્ય છે એટલે 3 ભાગ ચાલશે અને 5. પછી 3 નહીં ચાલે, હવે 5 ભાગ ચાલશે અને 17 જે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે 510 = 2 × 3 × 5 × 17 અને એવી જ રીતે 92 લખવાના. તો 2 × આ બાજુ આવશે 46. પછી 2 અને 23 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 2નો વર્ગ ગુણ્યા 23. હવે આપણે ગુસા અને લસા શોધીએ. તો ગુસા થશે 510 અને 92નો. તો સામાન્ય અવયવ એક તો 2 અને ઓછામાં ઓછી ઘાત હોય લેવાના એટલે 2. બસ, હવે કોઈ સામાન્ય નથી. પછી લસા તો 2ની મોટામાં મોટી ઘાત 2નો સ્ક્વેર. પછી 3, પછી 5, પછી 17 અને પછી 23.
આટલો આવશે. અને મિત્રો આનું ગુણાકાર કરો અને તમે ગુણાકાર કરશો તો તમને મળશે 23,460. અને હવે લસા અને ગુસાનો ગુણાકાર કરીએ તો ટુ ઇન્ટુ 23,460 અને જે થશે 46,920. અને હવે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર 510 ઇન્ટુ 92. તમે કરી શકાશે, ગુણાકાર ફાવવો જોઈએ. 46,920 એટલે પરિણામ ચકાસી શકાય છે. ત્રીજો, થ્રી 36 અને 54. તો 336ના અવયવો પાડવાના, અવિભાજ્ય અવયવીકરણ. તો 2 અને થશે 168. ફરીથી 2 થશે 84. ફરીથી 2 થશે 42. ફરીથી 2 થશે 21. ફરીથી 9 3 થશે અને 7. ઓકે, તો 336ના અવયવો પડશે. 2ના કેટલા ઘાત થશે? 2નો 1 2 3 અને 4 એટલે 2ની 4 ઘાત. પછી 3 અને 7. તેવી રીતે 54. તો 54ના થશે 2 અને 7 એટલે કે 27. હવે સીધા 3 9 3 3. તો 2ની તો 1 ઘાત, પણ 3ની 1 2 3 એટલે 3ની 3 ઘાત. હવે આપણે ગુસા અને લસા. તો ગુસા 336 અને 54નો. તો 336 અને 54નો ગુસા સામાન્ય એક તો 2 છે અને બીજા 3 છે. જે સૌથી ઓછી ઘાતાંક હોય એ લેવાના. તો 2ની 1 અને 3ની પણ 1 એટલે કેટલા આવશે? 6 થશે. હવે લસા. તો 2ની હાઈએસ્ટ પાવર 2 પાવર 4 સૌથી મહત્તમ હોય એ પાવર લેવાના. પછી 3ના 3. પછી 2 3 7. ઓકે, અને થશે કરી શકાય જાતે 3024 આપણને આવડવું જોઈએ. તો હવે ગુસા અને લસાનો ગુણાકાર. થઈ જશે 6 ઇન્ટુ 3024 અને થશે 18,144. અને સંખ્યાઓનો ગુણાકાર, આપેલી સંખ્યાઓનો ગુણાકાર.
એટલે કે 336 ઇન્ટુ 54. મિત્રો ગુણાકાર કરતાં આપણને આવડવું જોઈએ. 18144 18,144 માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર, એટલે કે પરિણામ ચકાસી શકાય. ઓકે, ત્રીજો દાખલો જોઈએ હવે. દાખલો શું છે? તો નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. ગુસા અને લસા શોધો. તો ચાલો મિત્રો, પહેલો એક્ઝામ્પલ છે 12, 15 અને 21. તો આ ત્રણ સંખ્યાઓનું આપણે અવયવીકરણ કરીએ. નાની સંખ્યા છે એટલે ઝડપથી લખી શકાય. 12ને લખાશે 2 પાવર 2 ઇન્ટુ 3. પછી 15ને લખાશે 3 ઇન્ટુ 5 અને 21ને લખાશે 3 ઇન્ટુ 7. તો હવે ગુસા 12, 15, 21. તો સામાન્ય અવયવ અને એમની નાનામાં નાની ઘાત. તો સામાન્ય અવયવ કયા છે? એક તો 3, 3, 3. પછી કોઈ સામાન્ય અવયવ નથી. નાનામાં નાની ઘાત છે 1, એટલે જવાબ આવશે 3. પછી લસા 12, 15, 21. તમામ અવયવો અને મહત્તમ ઘાત. તો 2. તો 2નો પાવર શું થશે? મહત્તમ ઘાત 2 છે. પછી 3, પછી 5 અને 7, એટલે થઈ જશે 420. ઓકે, બીજો દાખલો જોઈએ. 17, 23 અને 29. મિત્રો, આ ત્રણેય દાખલામાં કંઈક દેખાય છે. ત્રણેય સંખ્યાઓ પોતે જ અવિભાજ્ય છે. ઓકે, તો 17 લખાશે 17 ઇન્ટુ 1, 23, 23 ઇન્ટુ 1, 29, 29 ઇન્ટુ 1. બરાબર છે. તો ગુસા 17, 23, 29 સામાન્ય 1 જ કહેવાય, એટલે શું આવશે? 1. અને લસા 17, 23, 29 નો થશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને ગુણાકાર કરી જોજો. 11,339 આવશે. ઓકે, ત્રીજો દાખલો 8, 9 અને 25. તો 8ના અવયવો 2 પાવર 3 થઈ જાય, આપણને ખબર પડી જાય. 9ના થશે 3 પાવર 2. 25ના થશે 5 પાવર 2. તો હવે ગુસા સામાન્ય હોય એ અને એના લઘુત્તમ પાવર. તો સામાન્ય તો કંઈ દેખાતું નથી, એટલે કેટલા કહેવાશે? 1 જ કહેવાય. તો ગુસા થશે 1. અને લસા 8,
925 તો લસા થશે મહત્તમ પાવર તો 2નો 3, 3નો 2 અને 5નો 2 એટલે કે 1800. ઓકે. સ્વાધ્યાય 1.2નો ચોથો દાખલો જોઈએ. ક્વેશ્ચન લખીએ. જો ગુસા 306 અને 657 બરાબર 9 હોય તો એ બંને વચ્ચેનો લસા કેટલો થાય? તો મિત્રો આપણે જે બે સંખ્યાઓ માટેનું પરિણામ છે એ જાણીએ છીએ કે આ બંને સંખ્યાઓનો લસા હોય, ગુસા હોય, એ બંનેનો ગુણાકાર એ આપેલી સંખ્યાઓનો ગુણાકાર થઈ જાય. પણ આપણને ગુસા આપેલો છે તો એ 9 આપેલા છે ગુણ્યા લસા બરાબર 306 ઇન્ટુ 697 657. ઓકે. માટે એ બંને સંખ્યાઓનો લસા થશે 306 ઇન્ટુ 657 ભાગ્યા 9 બરાબર છે. તો 9 ભાગ ચાલશે. 9 તારી 27, 3 9 ચોક 36 એટલે કે 34 ગુણ્યા 657 એ ગુણાકાર કરી લેવાનો તો મળશે 22,338 બરાબર છે. ઓકે.